અધ્યાય 10 શ્લોક 20 હે ગુડાકેશ, હું બધા જીવોના હૃદયમાં બેઠેલો આત્મા છું. હું બધા જીવોનો આદિ, મધ્ય અને અંત પણ છું. ભગવાન આ શ્લોકની શરૂઆત એક અત્યંત શક્તિશાળી વાક્યથી કરે છે. તેઓ કહે છે, હું તે આત્મા છું જે સર્વ પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે. શ્લોકના પ્રથમ ભાગમાં શ્રી કૃષ્ણ ઘોષણા કરે છે કે તેઓ જ સર્વજીવોના હૃદયમાં રહેલો આત્મા છે અને આ અનેકતાભર્યા વિશ્વનો મૂળ સાર છે. બીજા ભાગમાં તેઓ એ જ વિચારને બીજા શબ્દોમાં વ્યક્ત કરતા કહેતા છે, હું સર્વ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત છું. આ જ પરમ સત્યનું સ્વરૂપ છે. વેદાંત આ પરમ સત્યને શુદ્ધ ચૈતન્ય, અનંત અને અદ્વૈત કહે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અર્થાત સત્ય, ચૈતન્ય, જ્ઞાન અને અનંતતા એ જ બ્રહ્મ છે. આ સમગ્ર બ્રહ્માંડની પાછળ રહેલું મૂળ તત્વ એ જ છે. તેથી જ આપણે આપણામાં અને અન્ય દરેકમાં ચેતનાનો અનુભવ કરીએ છીએ. જો ચેતના કારણમાં જ ન હોય તો તે પરિણામમાં કેવી રીતે પ્રગટ થઈ શકે? અથવા સરળ ભાષામાં કહીએ તો, જો પરમ સત્ય ચૈતન્યમય ન હોત તો આપણે ચેતનાવાન કેવી રીતે હોઈ શકીએ? આથી ભગવાન સમજાવે છે કે સમગ્ર સૃષ્ટિનું મૂળ એક જ દિવ્ય ચૈતન્ય છે અને તે ચૈતન્ય દરેક હૃદયમાં આત્મા સ્વરૂપે પ્રગટ છે. આ વિચારને આપણા વિચારોના વિશ્વ સાથે પણ જોડીને સમજી શકાય છે. દરેક વિચાર ચૈતન્યમાંથી જ ઉદ્ભવે છે. થોડા સમય માટે તે મનમાં પ્રગટ થાય છે અને પછી જ્યારે તે વિલીન થાય છે ત્યારે ફરીથી તે ચૈતન્યમાં જ લય પામે છે. જેમ સમુદ્રમાંથી એક મોજું ઊભું થાય, થોડું અસ્તિત્વ ધરાવે અને પછી ફરી સમુદ્રમાં જ ભળી જાય, તેમ દરેક વિચારનું જન્મસ્થાન પણ ચૈતન્ય છે અને તેનું અંતિમ ગંતવ્ય પણ ચૈતન્ય જ છે. આથી કહી શકાય કે વિચારો આવે છે અને જાય છે, પરંતુ જે ચૈતન્ય તેમની હાજરી અને ગેરહાજરી બંનેને જાણે છે, તે સદૈવ અપરિવર્તિત રહે છે. ભગવાન જ્યારે કહે છે કે હું સર્વ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત છું, ત્યારે તેનો અર્થ માત્ર સૃષ્ટિના સ્તરે જ નહીં, પરંતુ આપણા મનના વિચારોના સ્તરે પણ લાગુ પડે છે. દરેક વિચારનો આદિ, મધ્ય અને અંત ચૈતન્યમાં જ છે. અત ચૈતન્ય જ એકમાત્ર સત્ય છે. વિચારો, અનુભવો અને જગત તેના પર આવતા જતા તરંગો માત્ર છે.